રફીક સમેજા ગ્રામ પંચાયત તાલુકો લખપત બરંદા ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે ફરજ બજાવું છું. અમારી એ રજૂઆત છે કે બરંદા ગામમાં જે સોલાર પ્લાન્ટનો પ્રોજેક્ટ આવ્યો છે તે પ્રોજેક્ટમાં 3 ખેતર આ પાર્ટીએ લીધેલા છે. એમાં એક સર્વે નંબર જે છે એ બિનખેતી કરેલું છે એને થઈ ગયો છે. 2 સર્વે નંબર જે છે એક 228 231 બિનખેતી થઈ ગયો છે. 28 અને 30 બિનખેતી નથી થયો, છતાં પણ એ લોકોએ બાંધકામ આમાં ઊભો કરી દીધું છે. અમે એને મૌખિક રજૂઆત કરવા ગયા ગામજનો, તો એ લોકોએ અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કે અમારા કામમાં અટકાયત કરે છે એવી અરજી આપી ગયા. અમે પોલીસ સ્ટેશન ગયા, પોલીસમાં એ રજૂઆત કરી કે સાહેબ આનું ગેરકાયદેસર કામ છે. પછી અમે જ્યાં મામલેદાર સાહેબ બને તેમને અરજી દઈ આવ્યા છે. એને આજ 15 દિવસ થઈ ગયા છે, પણ તેનું હજી કાંઈ ઉકેલ આવ્યો નથી. તે અરજી આ ભાઈ બતાવશે તમને ફોનમાં, અરજી બતાવ. અને માંગણી એ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવે. ત્રીજું કે અમે જે એ લોકોએ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરે છે તેની માહિતી પંચાયતમાં પણ આજ તલાટી સાહેબ સમક્ષ તમારા રૂબરૂ માંગી, તો એનું આ પુરાવો છે કે આ લેટર પેડ છે પંચાયતનું એક એમાં પૂરી માહિતી માંગી, તો એમાં કોઈ કાગળ પૂરા નથી. એ લોકોના બિનખેતી નથી થયું છતાં પણ એ બાંધકામ એ લોકોએ ઊભું કરી દીધું છે. ત્રીજું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અમારું, તેમાં પણ એ લોકોએ ખરાબો નાખી દીધો છે. જે ખેતરમાં માલ કટિંગ કરી માટી અને બોક્સાઇટ લેટરાઇટ જેવા પદાર્થો સ્ટોન ત્યાં નાખી દીધા છે, મોટા મોટા પથ્થર. અને તેની બાજુમાં જ્યાં પથ્થર નાખ્યા છે ત્યાં દલિત સમાજનું સ્મશાન છે, તેના રસ્તા આ લોકોએ બ્લોક કરી નાખ્યા છે. 2-3 ખેડૂતોના રસ્તા બ્લોક કરી નાખ્યા છે આ ખરાબા નાખીને. અને પછી જે તે પહેલાં એનું પ્રોજેક્ટ હતું ત્યાં પણ આપણે 66 કેવી જે છે ત્યાં લાઈન લઈ ગયા છે એ થાંભલાની, તેની પણ એનઓસી પંચાયત વતીએ કોઈ એ લોકોએ માંગી નથી ને એમને એમ પોતાની મનમાની દાદાગીરીથી આ લાઈન નાખી ગયા છે અને પૂરી કરી દીધી છે. તરુણભાઈ જોશી એ સોનો પ્રોજેક્ટ ચાલુ છે. આ લોકો એનઓસી માંગી હતી એટલે ગ્રામ પંચાયત એ લોકો આપી હતી, એનઓસી નથી માંગી. એ લોકો કહે સરકાર તરફથી એવી છૂટછાટ છે અમે પાછળથી કંઈક મંજૂરી લઈ લઈશું. 231 બિનખેતી થયેલ છે એના કાગળ છે અમારી પાસે, બાકી બી નથી. પંચાયત ઠરાવ કરેલ છે પંચાયતમાં, એ ઠરાવ અમે ટૂંક સમયમાં તાલુકા વિકાસ સાહેબને મૂકશું. રૂબરૂ વાત કરેલ છે એમને ને લેખિત આ ગ્રામજનો લેખિત મૂકેલું છે બધું. પંચાયત તરફથી નથી, ગ્રામજનો તરફથી લેખિત આપેલું. હા, એ અરજી આપે છે.